તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં 1963થી સુરક્ષિત રાખવામાં આવેલા ભગવાન ગૌતમ બુદ્ધના અમૂલ્ય અવશેષોને પહેલીવાર જાહેરમાં સામે લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પવિત્ર અવશેષોના દર્શન કર્યા બાદ મંત્રોચ્ચાર સાથે ગાર્ડ ઓફ ઓનર આપી તેમને શ્રીલંકા માટે મોકલ્યા છે. આ અવશેષોને બુલેટ પ્રૂફ કાચમાં મૂકીને વડોદરા એરપોર્ટ લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેઓ દિલ્હી અને પછી કોલંબો એટલે કે શ્રીલંકા પહોંચશે. શ્રીલંકામાં આજથી 11 દિવસ સુધી શ્રદ્ધાળુઓના દર્શનાર્થે રાખવામાં આવશે. મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરીને આ અવશેષોને સન્માન આપ્યું હતું. આ વિધિમાં બુદ્ધિસ્ટ મોંક મહાબોધિ સોસાયટીના સંત આનંદા, વિચિત્તા ઉગસેન અને પનાતિકા પણ જોડાયા હતા. અવશેષો શામળાજી પાસે દેવની મોરી ટેકરા ખાતે 1957માં ઉત્ખનન દરમિયાન મળી આવ્યા હતા અને ત્યારથી યુનિવર્સિટીમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2025ના શ્રીલંકા પ્રવાસ દરમિયાન થયેલા સાંસ્કૃતિક આદાન પ્રદાનના સમજૂતીને અનુરૂપ યોજવામાં આવ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ દિલ્હીથી અવશેષોને રવાના કર્યું છે, જ્યારે યુનિવર્સિટીના 4 પ્રોફેસરો પણ કોલંબો જઈ રહ્યા છે. ત્યારે MS યુનિવર્સિટી ખાતે યોજાયેલા ઐતિહાસિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અવશેષોના દર્શન કર્યા બાદ મંત્રોચ્ચાર સાથે ગાર્ડ ઓફ ઓનર આપી તેમને ભવ્ય રીતે વિદાય આપી હતી.